લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના સીમડિયા ગામે પ્રાથમિક શાળા ખાતે ભારત સરકારના ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતીય ન્યાય અભિયાન અંતર્ગત લોકો સુધી યોજનાઓના લાભ આપવા અને તેમનામાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના અધિકારીઓ અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકાના સીમડિયા ગામે પ્રાથમિક શાળા ખાતે કેન્દ્ર સરકારની વિવિધ લાભદાયક યોજનાઓ અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતીય ન્યાય યોજનાઓનો લાભ આપવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા હેતુ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીમલિયા ગામના સરપંચ આકાશભાઈ, તલાટી કોમલબેન સહિત આરોગ્ય કેન્દ્રના અંજલિબેન, કમલેશભાઈ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। મુખ્ય મહેમાનોમાં વડોદરા જિલ્લા પંચાયતમાંથી અધિકારી મૃણાલીબેન, આદિજાતિ આદર્શ સેવા કેન્દ્રના ટીડીઓ તેમજ તાલુકા પુરવઠા અધિકારી બારોટ સાહેબ, સિમલિયા અને ડભોઈ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને ભાવિનભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ વસાવા, કમલેશભાઈ રબારી, અંજલિબેન મસી, દક્ષાબેન બારિયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ, જાતિ દાખલા, આવક દાખલા અને આધાર કાર્ડ સહિતની સ્થળ ઉપર કામગીરી કરી સમજણ આપવામાં આવી હતી। હું એઝ અ એટીડીઓ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર વડોદરા જિલ્લામાંથી અહીંયા આવી છું। અહીંયા આગળ સિમલિયા ગ્રામ પંચાયત ખાતે ધરતી આબા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની આ યોજના છે, જેમાં જનજાતીય ગૌરવ દિવસ અને આ ઉપરાંત જે છેવાડાના જે 18 થી 25 મે સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેનું મોસ્ટલી જે ટ્રાઇબલ પબ્લિક જે છે, જે છેવાડાના ગામમાં અત્યારે વસી રહ્યા છે, જેમને જે આયુષ્માન કાર્ડ છે, ટીબી છે, સિકલ સેલ છે, જે રેગ્યુલર એમના આરોગ્યનું બોડી ચેકઅપ છે, આ ઉપરાંત રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ઉજ્જવલા યોજના અંતર્ગત, આ ઉપરાંત એમને જે પીએમ વિશ્વકર્મા અંતર્ગત એ જે એમનું જે દરજી કામ છે, લુહારી કામ છે, સુથારી કામ છે, તે કામ કરતા હોય તો એમને કઈ રીતે જે એમને પૈસાની જે સહાય કરવામાં આવે છે, આ ઉપરાંત એમને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર હોય છે, એમને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, આ ઉપરાંત અન્ય જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ કે જે ખેતી કરી રહ્યા છે તો એમને જે સહાય આપવામાં આવે છે, દર 2000 રૂપિયાની સહાય જે એમના દરેક ખાતામાં એમને પ્રોવાઈડ કરવામાં આવે છે। તો આ માટે અહીંયા જુદા જુદા ડિપાર્ટમેન્ટ જેમ કે મામલતદાર કચેરી છે, આ ઉપરાંત જે આરોગ્ય વિભાગ છે, પીએમ વિશ્વકર્મામાંથી કિસાન ડિપાર્ટમેન્ટ છે, મામલતદાર વિભાગ છે, એ દરેક જગ્યાએથી અલગ અલગ ડિપાર્ટમેન્ટનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી અહીંયાની જે પબ્લિક છે જેમને એક જ સ્થળેથી વિવિધ યોજનાઓનું માર્ગદર્શન અને તેમને લાભ મળી શકે। અહીંયા ઘણી આવે છે કે જેમને છેવાડાના ગામ છે, જે અંદર સિટીમાં શહેરમાં જઈ શકે તેમ નથી, અથવા તો તેમને કઈ કઈ યોજનાઓ છે તેની પણ એમની પાસે જાણકારી નથી કે એમના પાસે યોજનાઓના જ્ઞાનનો અભાવ છે, તો જેથી આ એક જ સ્થળેથી એમને તમામ યોજનાઓનો ખ્યાલ જાણ થઈ શકે। આ ઉપરાંત એમની જે પણ એમને લાભ સરકાર તરફથી મળી રહે છે એનો તે મહત્તમ લાભ મેળવી શકે, જે પણ એમને નાણાકીય સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે। આ ઉપરાંત એમને કોઈ પણ ધંધો, રોજગાર, જે કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે અથવા તો શિક્ષણ માટે કે કોઈ પણ વસ્તુને લગતું, તો એમને એક જ જગ્યાએથી એમને યોજનાનો લાભ મળી શકે। એમના તમામ જે ડોક્યુમેન્ટ છે, રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, આ ઉપરાંત ઉજ્જવલા યોજના અંતર્ગત જે મહિલાઓને જે એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે, તો એ તમામ જેવી અલગ અલગ યોજનાઓ છે એનો એમને લાભ અહીંયા આપવામાં આવે છે, અને જેથી દૂર ના જઈ શકે, એમના નજીકના ગામની પંચાયતમાંથી જ એમને લાભ મળી શકે એનું આયોજન કરવામાં આવેલું।